બતાવજો શું મસ્ત વાતાવરણ કરી દીધું. જો વીજળીઓ થાય ને ભાગ કેવું લાગે. વાદળા બધા આવી ગયા છે. હેલો ગાઈસ, કેમ છો? મજામાં? તો આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ગાઈસ, રોજના જેમ આપણે આજે બ્લોગ બનાવવા આવીએ છીએ. તો 7 વાગે બ્લોગ ચાલુ કર્યો, સાંજના 7 વાગે. કેમ કે નોકરીમાં બધી હોનારત થઈ ગઈ હતી. અમારા નોકરીની અંદર ફેક્ટરીની થોડી આગ એવું લાગી છે, એટલે નવરા જ નહીં પડતા. મશીનરી બધું ઘણું બધું નુકસાન થઈ ગયું છે, એટલે નવરા જ નહીં પડતા. આજે તો કેટલા વાગે આવ્યો નાયો થોડો કોફી ફર્સ્ટ ક્લાસ બનાવી દઉં. એ કોફી બનાવે અને આપણે થોડી બ્લોગ ફિટ કરી દઉં. તો એક બાજુ રાંધવાની તૈયારી ચાલી ગઈ છે અને કોફી બનાવે છે. એને પછી પડી ગઈ હોલ્ડ કરી દેવાની, હું ગાળી દેવાની. બસ ફેક્ટરીને ઘણું બધું નુકસાન થઈ ગયું બહુ, એટલે ટોટલી મશીનરી બધી વાળી અચાનક જ આગ લાગી ગઈ, કંઈ ખબર જ ના પડી. હું ઘરે હતો અને કોણ આવું થઈ છે. તાત્કાલિક બધા વર્કરો હતા, આપણે પોતે બી ત્યાં જતા રહેતા અને આવા ટાઈમે જવું પડી, કારણ કે આપણી રોજીરોટી છે. બરાબર, તો આપણું બ્લોગ જોતા રહેજો. અને માની લો તો કોઈ ફેક્ટરીમાં કોઈ પણ જગ્યાએ કોઈ બી જગ્યાએ આવું ના થાય. અને પાછું આવું નવું બનાવવા દિલ્હીમાં બન્યું. દિલ્હીમાં કોઈ હોટલ હતી, રેસ્ટોરન્ટ અંદર એ આગ લાગી ગઈ. પણ આમાં તો જો કે કંપનીની મશીનરીને કંપનીમાં જ નુકસાન થયું, કોઈ વર્કરને કોઈ નુકસાન નહીં. બરાબર, સચેતતાથી ચેપીને તરત જ બધા બહાર નીકળી ગયા હતા. આગળ વધારે લાગી એટલે બધા બહાર નીકળી ગયા હતા. અને તરત જ ફાયર બ્રિગેડનો ફોન કરી દીધો હતો. તો ફાયર બ્રિગેડ ઘટના સ્થળે તરત જ અમારી કંપનીમાં આવી હતી. ખરેખર ફાયર બ્રિગેડ એટલે જોરદાર, આમ તાત્કાલિક ધોરણે કામ કરે. આપણું ઇન્ડિયન ફાયર બ્રિગેડ જોરદાર કામ કરે. તો કોફી પીને પછી બચ્ચા પાર્ટીઓ બધી ભેગી થઈ ગઈ અને મેચ રમી રહ્યા, કારણ કે વેકેશન હવે પૂરું થવા આવ્યું. એટલે એમ બધા મામાના ઘેર જઈને આવી ગયા. હવે વેકેશન પૂરું થવા આવ્યું હોય, હવે આપી કોફી પી અને પછી હું તમને બતાવું બચ્ચા પાર્ટી શું કરે. તો આપણો બ્લોગ જોતા રહેજો, વિડીયોની અંદર સપોર્ટ કરજો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. જો હું પાટીને બોલાવવાનું કરતો તો એમાં કાંદો રીખાઈને જ આવ્યો તો બેડ બધું ફેંકી દીધું. એ લાગે કરીને આવ્યો, લાગે કંઈક કાંડ એ લાગે, કંઈ થયું લાગે. શું થયું ભાઈ? શું થયું? એટલે કાનો શું થયું? તમે જીતી જાય એટલે અમે લાગે ચીટિંગ કરી હશે. નો 25 રન કર્યા છે બિના ચીટિંગ કરી. તો મેં ગરમ છે. ગરમ લાઈટ ગાઈસ, બ્લોગ જોતા હું તો કોઈ વિડીયોની અંદર તમને બતાવું કે બચ્ચા પાર્ટી મેચ રમી હતી. આ તો લડવી બતાવ શું થયું કાને? હા કાનો શું થયું? થઈ ગયો. શું થયું? હા ખબર નહીં તમે. ગાઈસ, બ્લોગ જોતા રહેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. ચલો કામમાં કોફી પી લઈએ. મસ્ત મજાની ખાંડ વગરની કોફી છે અને ગરમી તો ખરેખર જોરદાર પડે છે. કાલે અમને એટલી ગરમી લાગતી હતી ને કે ના પૂછે, ભૂત ના રહેવાય, એટલી બધી ગરમી લાગી કંપની. ગાઈસ જો મસ્ત વાતાવરણ થઈ ગયું છે. વરસાદ આવે એવું કરી દીધું, પણ લગભગ તો નહીં આવે વરસાદ. પવન છે એટલે નહીં આવે. વીજળીઓની થાય છે, બતાવજો.
મસ્ત વાતાવરણ કરી દીધું. જો વીજળીઓ થાય ને ભાગ કેવું લાગે. વાદળા બધા આવી ગયા છે. આ બાજુ પાછા ડિમાન્ડનો વરસાદ આવે એવું વાતાવરણ કરી દીધું. આ બાજુ બધું અંધારીને આવે એવું લાગે. અને અમારા કાનો જો પપ્પા જો બધી મહેનત કરાવી ગયું. હા પપ્પાને કહે કે તમે કરશો ને નાહવા માંડ્યો. હા અત્યારે કેટલા વાગે નાહવા માંડી. બાબાને રંગ કરી ગયો. વાતાવરણ થોડું થતું જાય. ગરમી જોરદાર લાગે. પાછી ચાલુ થઈ ગઈ. ત્રણ વીજળી થાય. પવન ચાલુ થઈ ગયો. વાવાઝોડું આવે એવી શક્યતા નહીં ગયા. હા કેવું શું થયું? આખી પિંક થઈ ગઈ. પિંક પિંક થઈ ગઈ. આખું આસમાન પિંક થઈ ગયું. અમારી ના હાથે જ ના હવાય ના છે અને હાથે ના છે. 2 ટાઈમ ના છે. આજે કોકના કાપ તો નવ થવાનું. કેવું છે? આજે કોકના કાપ તો નવ થવાનું થવાનું. એટલે વરસાદનો ટાઈમ હોય એટલે ચોમાસામાં વરસાદ જ આવે. કઈ બીજું ના. વીજળીઓ પડે અને કાટકા પડે અને વરસાદ પડે. બીજું કશું ના થાય. શું કહે છે? વીજળીઓ પણ કાટકા પડે ને બધું વાતાવરણ ચેન્જ કરી નાખ્યું. વરસાદ આવતા સારું યાર. એક તો ગરમી જબરજસ્ત વીજળી પડે. હા વીજળી થવા માંડી. વિડીયોનો સપોર્ટ કરતા રહેજો. જમવાનું બને છે પછી જમવા બેસી જઈએ. લાઇટોનું કંઈ ઠેકાણું ના હોય. ચોમાસામાં તો લાઇટો એની તો જતી. તો વિડીયોના અંદર બન્યા રહેજો. તો ગાઈસ ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે. તમને બતાવજો. ધીમો ધીમો વરસાદ ચાલુ કરી દીધો અને વીજળીઓ પાછી જોરદાર ચાલુ થઈ ગઈ ભાઈ. વરસાદ ધીમે ધીમે ટપ 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 ચાલુ થઈ ગયું. કાનો ખાવા માટે રસ લાવ્યો છું. ચલો હવે તારા જમવાનો ટાઈમ થઈ જાય. જમી લઈએ. બરોબર જમવા બેસી ગઈએ. જમવામાં શું છે હું તમને બતાવું. તો બ્લોગમાં બન્યા રહેજો. જમવામાં શું છે તમને બતાવું. જમી જો બતાવું કે શું બનાવ્યું. બાકી કેટલા વાગે થઈ ગયા. આ લોકો તો રસ રોટલી ખાય છે. હું તો ખાતો નહીં કેમ કે આંડના હિસાબે નહીં ખાતો. આપણે જો રીંગણ બટાકા ડુંગળીનું મસ્ત રસાવાળું સબ્જી બનાવ્યું છે. ચલો તમે કઈ જમવા માટે. બહાર મસ્ત વાતાવરણ. વરસાદ ચાલુ થઈ ગયો છે. આસપાસ વરસાદ ચાલુ થઈ ગયો. ઠંડુ વાતાવરણ થઈ ગયું. ચલો તમે કઈ ચલો તમે